હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ભાજી બટાકાના શાકની રેસિપી. આ રીતે તમે શાક બનાવશો તો જરીક પણ શાક કડવું નહીં બનશે. તો અહીંયા મેં બટાકા લઈ લીધા છે. બટાકા મોટા છે એટલે તેને 2 પાર્ટમાં કટ કરી દેવાના છે અને તેને કુકરમાં મૂકીને બાફી નાખવાના છે. ત્યાર પછી કુકર ઠંડુ પડે ત્યાર પછી આપણે કુકરને ખોલવાનું છે. ત્યાર સુધીમાં આપણે મસાલો રેડી કરવાનો છે. તો મિક્સર જારની અંદર લીલું મરચું, લસણ, આદું, ધાણા, જીરું બધું એડ કરીને એનો આ રીતનો મસાલો રેડી કરી દેવાનો છે. એને અધકચરો જ રાખવાનો છે, તેની એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની. આ બાજુ બટાકા બફાઈ ગયા હતા તો બધી છાલ મેં કાઢી નાખી છે. તો તેને આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી દેવાના છે. હવે તેને સાઈડ પર મૂકવાનું છે. પેણીની અંદર 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે હિંગ અને રાઈ એડ કરી દેવાની છે. હળદર એડ કરવાની છે. બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર આપણે જે મસાલો રેડી કર્યો હતો તે એડ કરી દેવાનો છે અને 1 મિનિટ માટે સાંતળી લેવાનું છે. ત્યાર પછી તેની અંદર ધાણા પાવડર, મીઠું બધું એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે તેની અંદર આપણે તલ એડ કરવાના છે. તલથી શાકની અંદર ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે અહીંયા 1 કપ જેટલી મેથી લીધી છે. મેથીને આપણે બરાબર સાંતળી લેવાની છે અને પાણીનો ભાગ દૂર કરી નાખવાનો છે. ત્યાર પછી બટાકા જે આપણે કટ કરીને રાખ્યા હતા તે એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. અહીંયા હવે આપણે તેને 2 મિનિટ માટે કૂક કરવાનું છે. ઉપરથી કોથમીરના પાન એડ કરી દેવાના છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણું ભાજી બટાકાનું શાક બનીને રેડી થઈ ગયું છે. તમે તેને રોટલી, પરાઠા ગમે તેની સાથે પણ ખાશો, ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે. તેને તમે રોટલાની સાથે પણ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવી રેસિપી સાથે. બાય, એન્જોય.